હર હર મહાદેવ, જય માતાજી। તો આજે આપણે બનાવવાનું છે હેર ઓઇલ। તો હેર ઓઇલ બનાવવા માટે આપણે બધી વસ્તુ લઈ લીધી છે અને હેર ઓઇલનો સ્ટોક પણ પૂરો થઈ ગયો છે। તો આપણે હેર ઓઇલની અંદર આપણે યુઝ કરશું કે જે આછો ભાંગરો, નાગરમોળ, જટામાસી, આ છે કપૂર, કાળા તલ, કલોંજી, મેથી, મહેંદી, મીઠો લીમડો, પછી છે આપણે આ દૂધી અને ગુલાબ। જે ગુલાબ આપણે દેશી ગુલાબ કહેવાય ને, આ દેશી ગુલાબનો ઉપયોગ કરીએ છીએ કે જેની સ્મેલ પણ મસ્ત અને સરસ આવે છે, જે તેલમાં સ્મેલ પણ આપે છે। પછી કડવો લીમડો અને ગલગોટા, જે આપણે હેર ઓઇલમાં યુઝ કરીએ છીએ, ગલગોટા બંને યુઝ કરીએ છીએ। અને આ છે કસ્ટર ઓઇલ, તલનું તેલ છે, ટોપરેલ છે, અને આ છે સિંગ તેલ, અને આ છે આપણે ઓસડિયા છે। આ જે ઓસડિયા છે આ આપણે, અને આ પણ એ જ છે। અને આ બધી આપણે અમુક જડીબુટ્ટીઓ હોય છે, જે સિક્રેટ હોય છે, એ અમુક જડીબુટ્ટીઓ પણ આપણે આમાં એડ કરીએ છીએ કે જે આપણે બધું વિડીયોમાં બતાવતા ન હોય। તો આપણે આજે હેર ઓઇલ રેડી કરવાનું છે અને હેર ઓઇલનો સ્ટોક પૂરો થઈ ગયો છે, કેમ કે આપણે ઘણાને વેઇટ પણ કરવું પડ્યું છે હેર ઓઇલ માટે અને શેમ્પૂ માટે પણ, કેમ કે શેમ્પૂનો સ્ટોક પણ આપણે પૂરો થઈ ગયો છે। તો શેમ્પૂ પણ આપણે બનાવવાનું છે અને ઘણા આપણે આ કસ્ટમર છે અને રાહ પણ જોવી પડી છે, કેમ કે આપણે આગળ સમય ઓછો હતો એટલા માટે।